ઓકે, ફર્સ્ટ પતી ગયું હતું, આ આખું પતી ગયું હતું અહીંયા. ઓકે, આ પણ કમ્પ્લીટ થઈ ગયું હતું. આમાં લઘુત્તમ માપ ત્રુટિ આ પણ મેં કમ્પ્લીટ કરાવ્યું હતું. પછી ત્રુટિઓનો અંદાજ આ બાકી હતું. આજે આપણે આ ત્રણે ત્રણ ત્રુટિ જોવાની છે. નિરપેક્ષ શું છે, સાપેક્ષ શું છે, પ્રતિશત શું છે, પછી ભૌતિક રાશિના પરિમાણો આ પતી ગયું હતું. બરાબર, મારી સ્ક્રીન દેખાય છે ને તમને? હા સર. ઓકે હા સર. ઓકે, પછી આ એકમ એટલે શું આ આપણું પતી ગયું હતું. બરાબર, જે ક્વેશ્ચન હું તમને બતાવું છું એ બધા હોમવર્કમાં હોવા જોઈએ. બરાબર, પછી આ આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ અને એસઆઈ પદ્ધતિ પર ટૂંક નોંધ લખો આ પણ પતી ગયું હતું આપણું. પછી એસઆઈ એકમ પદ્ધતિમાં પૂરક અને પૂરક ભૌતિક રાશિઓ આ પણ હોવું જોઈએ. પછી બીજું શું હતું? ઓકે, એકમના દશાંશ ગુણકો આ પણ તમારે કરવાનું છે. પછી ઓકે, આ બધું તો આવી ગયું એટલે આ બધું ફરીથી કરવાની કઈ જરૂર નહીં. આ જે બધી વસ્તુ છે એ પહેલા જ ક્વેશ્ચનમાં કવર થઈ ગઈ છે, તો આને બીજી વાર કરવાની જરૂર નથી, પણ આ કરવું પડશે. 41 નંબર જે છે એ તમારે કરવું પડશે. બરાબર, પછી 42 નંબર જે છે આ પણ તમારે કરવાનું છે હોમવર્કમાં. પછી ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે આ પણ કરવાનું છે 43 નંબર. આ 44 નંબર પણ કરવાનું છે. પછી લંબાઈનો વિસ્તાર, બરાબર, આ પણ તમારે કરવાનું છે, ક્વેશ્ચન નંબર 45. ઓકે, જે હું ટીક કરાવું છું એ અગર તમે હોમવર્કમાં નથી કર્યા તો હું તમને કાલ સુધીનો ટાઈમ આપું છું. બરાબર, કાલે 12 વાગ્યા સુધી આ ક્વેશ્ચન જે તમે અત્યારે નથી કર્યા એ કરીને મને કાલ 12 વાગ્યા સુધીમાં મને સેન્ડ કરી દેજો. બરાબર, 45 થઈ ગયું. પછી આ 46 થઈ ગયું. પછી આ માપનમાં ચોકસાઈ અને સચોટતા આને પણ આપણે સારી રીતે ક્લિયર કર્યું છે, એટલે આ વસ્તુ પણ હોવી જોઈએ હોમવર્કમાં. બરાબર સર મેં અહીંયા સુધી જ લખેલું છે આજ. હા, અહીંયા સુધી લખેલું છે. પછી આગળનું આ બધું બાકી હશે એમ? ઓકે ઓકે, આ તો બધું બાકી છે, આ નહીં ચલાવ્યું. ઓકે, આ બધું બાકી છે. પારિમાણિક વિશ્લેષણ આ બાકી છે. ઓકે, પછી આ બધું વસ્તુ બાકી છે આપણે. પૃથ્વીથી ગ્રહના અંતરમાથીની દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનું વર્ણન કરો. દ્રષ્ટિ સ્થાન ભેદની રીત આ કરી નાખજો, 64 નંબરનું કરી નાખજો. બરાબર, દ્રષ્ટિ સ્થાન ભેદ રીત આપણે જોઈ ચૂક્યા છે, તો 64 નંબરનું તમારે કરવાનું છે. પછી ઓલિક એસિડ આને की જરૂર નહીં. 65 તમારે નહીં કરવાનું. પછી 64 66 જે છે એ તમારે કરવાનું છે. એમાં એસ્ટ્રોનોમિકલ યુનિટ આપ્યું છે. એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર. બરાબર, એને કહેવાય 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. આ તમારે કરવાનું છે. પછી ઓકે, આ બધું કંઈ કરવાની જરૂર નહીં, આ પહેલા જ આવી ગયું છે. પછી ઓકે, આ કરવાની જરૂર નહીં. પ્રાચીન સમયનું માપ અને હાલના માપ માટે સિઝિયમનું નોંધ લખો આ કઈ જરૂર નહીં. 79 પણ તમારે નહીં કરવાનું. પછી શું છે? ઓકે, આ બાકી છે. પછી માપનમાં ત્રુટિ આને કઈ જરૂર નહીં. સન્નિકટ આ બધું કરવાનું છે. ઓકે, ભૌતિક રાશિના અવલોકનમાં ઉદ્ભવતી ત્રુટિના પ્રકારો આ હમણાં ચલાવીશું. પછી ટેકનિકલ. ઓકે, પછી શું છે? નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ, શૂન્ય ત્રુટિ, પ્રતિશત ત્રુટિ. ઓકે, પછી સાર્થક અંકો નક્કી કરી. ઓકે ઓકે, બસ ચલો. તો મેં તમને જે હોમવર્કમાં બતાવ્યું એ ખબર પડી ગઈ શું શું કરવાનું છે તમારે? હા સર. ઓકે સર 79 છે કે એ નથી કરવાનું ને? 79 ક્યાં ગયું? 79 હા, આ નહીં કરવાનું. બરાબર, હા. તો હવે આપણે ચાલુ કરીએ છીએ. ભૌતિક રાશિના અવલોકનમાં ઉદ્ભવતી ત્રુટિના પ્રકારો લખી અને સમજાવો. બરાબર, તો ત્રુટિ એટલે શું તમે કર્યું છે? બોલો, મને બતાવો. ત્રુટિ એટલે શું થાય? ત્રુટિ એટલે ભૂલ. આપણે જે માપન કરતી વખતે ભૂલ આવે. હા હા, બરાબર. ઓકે, તો હવે જો ત્રુટિઓના પણ પ્રકાર છે. બરાબર, પહેલો એનો જે પ્રકાર છે ને આપણે અહીંયા લખીશું આ રીતે, આ ત્રુટિ. બરાબર, આપણે આવી રીતે લખીશું અહીંયા ત્રુટિ. ને આ ત્રુટિના બે પ્રકાર છે.
એક જે પ્રકાર છે એનો છે આ વ્યવસ્થિત ત્રુટિ, વ્યવસ્થિત ત્રુટિ, બરાબર. ને વ્યવસ્થિત ત્રુટિ એનો મતલબ શું થયો કે આ ત્રુટિમાં અગર આપણે જે છે થોડી કાળજી રાખીએ તો આ ત્રુટિને આપણે દૂર કરી શકીએ છીએ, બરાબર. જ્યારે બીજી જે ત્રુટિ છે એ છે અવ્યવસ્થિત ત્રુટિ, બરાબર. બીજી જે આપણી ત્રુટિ છે એ છે અવ્યવસ્થિત ત્રુટિ, બરાબર. આમાં તમે ગમે તેટલી કાળજી રાખો તો આ ત્રુટિ આવે ને આવે છે, બરાબર. તો વ્યવસ્થિત ત્રુટિમાં જે 3 પ્રકારો છે એ કંઈક આ રીતના છે, બરાબર. જો ફર્સ્ટ જે તમારી ત્રુટિ છે એ છે સાધનની ત્રુટિ, બરાબર. ફર્સ્ટ જે તમારી ત્રુટિ છે એ છે સાધનની ત્રુટિ, ને આ સાધનની ત્રુટિ આ વ્યવસ્થિત ત્રુટિમાં આવે છે, બરાબર. વ્યવસ્થિત ત્રુટિમાં પહેલો એનો જો પ્રકાર છે એ છે આપણી સાધનની ત્રુટિ. એનો જે બીજો પ્રકાર જે છે એ આ છે પ્રયોગની ટેકનિક અથવા પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા, બરાબર. પ્રયોગની ટેકનિક, ટેકનિક એટલે કે તમે કઈ ટેકનિકથી એ જે છે એનું માપન કરો છો, અથવા પ્રયોગમાં પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા, અપૂર્ણતા. પછી જે થર્ડ જે છે એ છે વ્યક્તિગત ત્રુટિ, બરાબર. વ્યક્તિગત ત્રુટિ એટલે કે માની લો કે આ દેવ્યાની છે, દેવ્યાનીને મેં એક વર્નિયર કેલિપર્સ આપ્યું ને એને મેં કીધું કે એક સિલિન્ડરનું તમારે માપ કરવું છે, બરાબર. તો એ માપ લાયા કે 2.5 mm નો માપ લાયા, બરાબર. જ્યારે આ સપનાને આપ્યું તો એ જે માપ લઈ એ સપના માપ લઈ 2.6 નું માપ લઈ, બરાબર. તો આમાંથી મારે સાચું શું ગણવાનું, બરાબર. કેમ કે આ બંનેમાં જે છે સાચું માપ તો આપણું 2.4 નું હતું, બરાબર. સાચું માપ 2.4 નું હતું, પણ દિવ્યાની 2.5 લઈ ને સપના 2.6 લઈ, બરાબર. તો આ વ્યક્તિ અલગ અલગ વ્યક્તિના લીધે આ ત્રુટિ ઉદ્ભવી છે, એટલે આ પ્રકારની ત્રુટિને આપણે કહીશું વ્યક્તિગત ત્રુટિ, વ્યક્તિગત ત્રુટિ, બરાબર. તો આ રીતે 3 ત્રુટિ આવે છે વ્યવસ્થિત ત્રુટિમાં. એક છે સાધનની ત્રુટિ, બીજી છે પ્રયોગની ટેકનિક અથવા પદ્ધતિમાં રહેલી ત્રુટિ, અને ત્રીજી છે વ્યક્તિગત ત્રુટિ, અને ચોથી છે અવ્યવસ્થિત ત્રુટિ, બરાબર. અવ્યવસ્થિત ત્રુટિ એમાં જે છે એ ત્રુટિ હંમેશા આવે ને આવે જ. હવે એવું કેમ, માની લો કે તમારું જે કોઈ સાધન છે, બરાબર, એ સાધન તમારું લોખંડનું છે, જે સાધન જે છે એ તમારું લોખંડનું છે, અને આપણને ખબર છે કે ગરમીના સમયમાં જે છે લોખંડ અગર આ ટાઈપનું આ છે, બરાબર, લોખંડનો નળાકાર છે, તો આનો વ્યાસ જે છે એ એના સામાન્ય વ્યાસ કરતા વધારે હોય, એના સામાન્ય વ્યાસ કરતા થોડોક વધારે હોય. હવે આવું કેમ? કેમ કે આપણને ખબર છે ગરમીમાં શું હોય, ગરમીમાં વધારે ગરમી લાગે, બરાબર. મતલબ કે આની જે છે આને હીટ મળે, આ લોખંડ જે હોય, લોખંડ શું થાય, ગરમ થાય, અને ગરમ થાય એટલે આપણને ખબર છે લોખંડ જે છે એનું કદ એનું વધી જાય, બરાબર. લોખંડનું કદ વધી જાય એટલે માની લો કે પેલા સામાન્ય મતલબ કે 30 ડિગ્રી કાં તો 25 ડિગ્રીમાં એનું કંઈક જે છે એનો વ્યાસ આટલો હતો, જ્યારે ઉનાળામાં જે છે ઉનાળામાં 50 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર થાય તો એનો વ્યાસ જે છે એનો વ્યાસ થોડોક આટલો વધી ગયો, બરાબર. ને હવે તમે આ જ સાધન લઈને તમે જે છે તમે માપન કરો છો તો આના સામાન્ય વ્યાસ કરતા વધારે આવ્યો, બરાબર. તો જે તમે માપ કરશો એમાં પણ કંઈક ને કંઈક તો ત્રુટિ આવવાની જ, બરાબર. એટલે આ ત્રુટિ આપણી પર ડિપેન્ડન્ટ નથી, બરાબર. એટલે આ પ્રકારની ત્રુટિને આપણે કહે છે અવ્યવસ્થિત ત્રુટિ. કાં તો પછી કોઈ બીજી પ્રકારની પણ ત્રુટિ હોય, બરાબર. જેવી રીતે કોઈ જે તમારે નળાકારનું જે તમારે માપન કરવું હોય, બરાબર, પણ નળાકારની આજુબાજુ જે છે આજુબાજુ નાના નાના છિદ્ર કણો બધા લાગેલા હોય, બરાબર. તો તમે જે વર્નિયર કેલિપર્સથી આનું માપ કરશો તો આના માપના અંદર આ નળાકાર તો આવશે, પણ સાથે સાથે જે છે આ બધી રજકણો પણ આવશે, બરાબર. તો ટોટલ માપ કેટલું થશે? ટોટલ માપ જે છે એ આ નળાકારનું માપ તો ખરું, પણ જોડે જોડે આ રજકણનું પણ માપ આવશે, બરાબર. કોઈના જે છે કોઈના પપ્પાનું કંઈક સીએનસી મશીનનું કંઈક કારખાનું છે? ના સર. સીએનસી નું નથી? ઓકે, ના. હા. એટલે સીએનસી માં જે છે, સીએનસી એટલે કમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ. તો એમાં જે છે કોઈ પણ વસ્તુનું માપ કરવા માટે આ વર્નિયર કેલિપર્સનો ઉપયોગ થાય, બરાબર. ને વર્નિયર કેલિપર્સ થી કોઈ પણ વસ્તુનું પેલા માપ કરવું હોય તો એ વસ્તુને શું પેલા એને બરાબર એને ચોખ્ખી કરવી પડે, બરાબર. ચોખ્ખી કરીએ એનો મતલબ શું થાય કે આજુબાજુ જેટલા પણ રજકણો હોય એ રજકણો બધા નીકળી જાય અને ખાલી આપણને આનું જ માપ મળે,
બરાબર. તો આ પ્રકારની બધી ત્રુટી છે જે આપણા પર આધાર રાખતી નથી, એટલે આને કહીએ છીએ અવ્યવસ્થિત ત્રુટી. બરાબર. હવે આને જે છે આને આપણે સારી રીતે આપણે આને સમજીએ. તો અહીંયા જે લખેલું છે 1 by 1 તમારે વાંચવાનું છે. બરાબર. વ્યવસ્થિત ત્રુટી, ભાવેશ અહીંથી સ્ટાર્ટ કર વાંચવાનું. વ્યવસ્થિત ત્રુટી. આપેલા પ્રયોગમાં કોઈ એક જ રાશિ સંખ્યાબંધ અવલોકનો લઈ અને તેના બધા અવલોકનો સાચા અવલોકન કરતા જુદા હોય તો તેવી ત્રુટી વ્યવસ્થિત ત્રુટી કહે છે. એક જ પ્રકારની ત્રુટી કે ઘન અથવા ઋણ જ હોય છે, પરંતુ બંને પ્રકારની ત્રુટી એક સાથે હોતી નથી. આ ત્રુટીઓના અમુક ઉદાગમો નીચે મુજબ છે. ઓકે. હવે દેવ્યાની આ વાંચો તો સાધનની ત્રુટી. આ વ્યવસ્થિત ત્રુટીનો એક પ્રકાર છે. બરાબર. સાધનની ત્રુટી અહીંથી વાંચો તો. સાધનની ત્રુટી આ પ્રકારની ત્રુટી સાધનમાં રહેલ કોઈ ખામીવાળી રચના કે સાધનમાં ખામીયુક્ત અંકના કેલિબ્રેશન, સાધનની શૂન્ય ત્રુટી વગેરેના કારણે ઉદ્ભવે છે. ઉદાહરણ તરીકે કોઈ એક થર્મોમીટરના તાપમાનનું અંકન બરાબર ન થયું હોય. એસટીપી એ ઉકળતા પાણીનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસને બદલે 104 ડિગ્રી સેલ્સિયસ દર્શાવતું હોય. વર્નિયર કેલિપર્સના બંને જડબા ભેગા હોય ત્યારે વર્નિયર માપક્રમનો શૂન્યાંક મુખ્ય સ્કેલના શૂન્યાંક સાથે સંપાત થતો ન હોય. સામાન્ય રીતે મીટર પટ્ટીનો છેડો ઘસાઈ ગયેલો હોય તો દરેક વખતે માપેલું અવલોકન સાચા અવલોકન કરતા જુદું આવે. બરાબર. જે રીતે જે તમારા પાસે મીટર પટ્ટી હોય, બરાબર. મીટર પટ્ટી કંઈક આ રીતની હોય આપણી. આ રીતની કઈ મીટર પટ્ટી હોય. અહીંયા આગળ જે છે અહીંયા 0 આવે. બરાબર. પછી અહીંયા જે છે 1 2 3 4 5 પછી આ રીતે આગળ ચાલતું હોય. બરાબર. પણ તમે અહીંથી તમે આ મીટર પટ્ટીને તોડી નાખો તો પછી આગળનું જે છે તમારું અવલોકન બરાબર આવે નહીં. બરાબર. એટલે આ રીતનું હોય. તો આ જે છે આ સાધનની ત્રુટી, સાધનમાં રહેલી ખામીના કારણે ઉદ્ભવતી ત્રુટીને સાધનની ત્રુટી કહે છે. ઓકે. હવે સપના આ સેકન્ડ વાંચો. આ પ્રયોગની ટેકનિક અથવા પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા ત્યાંથી વાંચો. ઉદાહરણ તરીકે ડોક્ટરના થર્મોમીટરની મદદથી શરીરનું તાપમાન માપવામાં આવે ત્યારે થર્મોમીટરના શક્યતઃ અપૂર્ણ સંપર્કને કારણે શરીરનું સાચું તાપમાન મપાતું નથી. આ ઉપરાંત શરીરનું તાપમાન માપતી વખતે બાહ્ય પરિબળો જેવા કે તાપમાન, દબાણ, પવનની ઝડપ, ભેજમાં થતા ફેરફારો પણ માપનમાં વ્યવસ્થિત ત્રુટી ઉત્પન્ન કરે છે. હા, બરાબર. એટલે જો તમારા શરીરમાં જે છે તાવનું માપન કરવું હોય પણ જે તમારી આજુબાજુ છે ઠંડી હવા ચાલતી હોય, બરાબર, તો કાં તો પછી જે શું કહેવાય શિયાળો હોય ને શિયાળામાં તમારા શરીરનું તાપમાન માપન કરવું હોય તો શું થાય, આજુબાજુ જો ઠંડક હોય, બરાબર, તો આપણું શરીર ઠંડુ થયેલું હોય. ઓકે. તો એના કારણે જે છે થર્મોમીટરને જે માપ બતાવવું હોય એ સરખું માપે ના બતાવી શકે. બરાબર. તો આ બધા પરિબળો જે છે આમાં આવે છે. પ્રયોગની ટેકનિક અથવા પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા. ઓકે. પછી વ્યક્તિગત ત્રુટી. હવે વ્યક્તિગત ત્રુટીમાં શું છે, પ્રયોગ દરમિયાન અવલોકન લેનાર વ્યક્તિની અવલોકન લેવાની ખોટી ખાસિયત, ઓકે, ખોટી પદ્ધતિ, સાધનની અયોગ્ય ગોઠવણી, બેદરકારીથી લીધેલ અવલોકનોને કારણે આ પ્રકારની ત્રુટી ઉદ્ભવે છે. બરાબર. હવે મેં તમને વર્નિયર કેલિપર્સ તો આપ્યું, પણ તમને વર્નિયર કેલિપર્સથી તમને માપન લેતા ના આવડતું હોય તો તમે શું કરશો, તમે ઊંધું તમે માપ લાવશો. બરાબર. તો એવી રીતે જે છે આ વ્યક્તિગત ત્રુટી ઉદ્ભવે છે. એમાં ઉદાહરણ પણ આપ્યું છે. મીટર પટ્ટી પર સોયની સ્થિતિનું અવલોકન લેતી વખતે તમારી ટેવ મુજબ તમારું માથું સાચા સ્થાનને બદલે જમણી કે ડાબી બાજુ રાખીને અવલોકન લેશો તો દ્રષ્ટિ સ્થાન ભેદના કારણે અવલોકનમાં ત્રુટી આવશે. બરાબર. મતલબ કે જે પણ તમારે જે માપ લેવો હોય એ તમારે સામેથી જ લેવાનું. બરાબર. થોડું પણ આમ તમે ત્રાંસુ જશો તો તમારા માપમાં બહુ મોટો ડિફરન્સ આવી જશે. બરાબર. પ્રયોગ પદ્ધતિમાં સુધારો કરી તથા સારી ગુણવત્તાવાળા સાધનો પસંદ કરી તથા શક્ય હોય તેટલી વ્યક્તિગત ખાસિયતો અને બેકાળજી દૂર કરીને અવલોકનમાં વ્યવસ્થિત ત્રુટીને લઘુત્તમ કરી શકાય અથવા ઘટાડી શકાય. મેં તમને પહેલા જ કીધું હતું કે વ્યવસ્થિત ત્રુટી જે છે એને આપણે દૂર કરી શકીએ છીએ. બરાબર. સાધન આપણે સારા વાપરીએ, પછી જે ટેકનિક છે એને આપણે સારી આપણે એને ડેવલપ કરીએ. બરાબર. અને જે છે
જે પણ વ્યક્તિ માપ કરતું હોય એને આપણે પ્રોપર ટ્રેનિંગ આપીએ આવે ને, બરાબર. તો જે આ પ્રકારની જે ત્રુટિ છે એ લઘુત્તમ થઈ શકે. લઘુત્તમ એટલે ઓછામાં ઓછી થઈ શકે, બરાબર. પછી સેકન્ડ છે અવ્યવસ્થિત ત્રુટિ. વાંચો તો ભાવેશ. પ્રયોગ કરતી વખતે અવલોકન પર અસર કરતા પરિબળોમાં અચાનક અનિયમિત ફેરફારના કારણે અને આગાહી ન કરી શકાય તેવા પરિબળોના કારણે અવલોકનમાં અવ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવે છે. જેના કારણે જો કોઈ વ્યક્તિ એક જ ભૌતિક રાશિનું વારંવાર અવલોકન કરે તો તે દરેક વખતે અવલોકન સમાન મળતું નથી. આ પ્રકારની ત્રુટિ ધન અને ઋણ એમ બંને પ્રકારની હોય છે. ઓકે, બરાબર. તો અવ્યવસ્થિત એટલે રેન્ડમ એરર, બરાબર ને. આ પ્રકારની ત્રુટિ અગર ઉદ્ભવે તો આપણે આનું સાચું કારણ જાણી શકતા નથી, બરાબર, કે આ કયા કારણના લીધે આ ત્રુટિ ઉદ્ભવે છે. તો આપણે આને દૂર પણ કરી શકતા નથી. આ વ્યવસ્થિતમાં તો આપણને કારણ ખબર હતી. ફર્સ્ટ શું છે, સાધન, કે ભાઈ સાધન ખરાબ છે તો સાધન સારું લાવો. સેકન્ડ શું છે, પ્રયોગની ટેકનિક ખોટી છે તો એની સારી ટેકનિક કરો. પછી થર્ડ શું છે, વ્યક્તિગત ત્રુટિ, મતલબ કે જે માણસ રીડિંગ લે છે એને બરાબર એને આવડતું નથી તો આપણે શું કરીએ, એને પ્રોપર ટ્રેનિંગ આપીએ, બરાબર. તો આ જે છે આ વ્યવસ્થિત ત્રુટિ એ સુધરી શકે, એ ઓછી થઈ શકે, પણ અવ્યવસ્થિત ત્રુટિ જે છે એ ઓછી થઈ શકે નહીં. ઓકે, તો હવે જે છે આપણે આ ત્રુટિને આપણે હવે એના ઇક્વેશન જોવાના છે, બરાબર. એના સમીકરણો જોવાના છે કે આપણે ત્રુટિ જે છે કેવી રીતે આપણે શોધી શકીએ. ઓકે, સો કોઈ ભૌતિક રાશિના માપનના સાચા મૂલ્ય અને વ્યક્તિગત માપેલ મૂલ્યના તફાવતના માનને ધન તફાવત. ઓકે, અહીંયા આપણે હંમેશા તફાવત આપણે ધન લેવાનું, બરાબર. ધન તફાવત લેવા માટે આપણે શું કરીશું, જે પણ વેલ્યુ આવશે, બરાબર, જે પણ વેલ્યુ આવશે, માની લો કે વેલ્યુ આપણી -0.05 આવી. હવે આ માઇનસ આવી તો આપણે શું કરીશું, આપણે એનું માનાંક લઈ લઈશું, બરાબર. માનાંક લઈશું તો આપણને ખબર છે માનાંક હંમેશા શું કરે, માઇનસનું પ્લસ બનાવવાનું, બરાબર. તો માનાંક લઈશું એટલે આ 0.05 થઈ જશે આપણું +0.05, બરાબર. આ રીતે થશે. તો ધન તફાવત અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહે છે અને તેને માનાંકમાં મોડોફે વડે દર્શાવાય. જો ભૌતિક રાશિનું સાચું મૂલ્ય ન જાણતા હોઈએ, બરાબર. હવે આપણને હર વખતે તો આપણને ભૌતિક રાશિનું સાચું મૂલ્ય નહીં ખબર હોય, બરાબર. તો આપણે શું કરીશું, અવલોકનના સરેરાશ મૂલ્યને આપણે સાચું મૂલ્ય લઈશું, બરાબર. જે રીતે આ નિરપેક્ષ ત્રુટિ છે શું, નિરપેક્ષ ત્રુટિ છે સાચા મૂલ્ય અને વ્યક્તિગત માપેલ મૂલ્યના ધન તફાવતમાં, બરાબર. સાચું મૂલ્ય. હવે આ સાચું મૂલ્ય હર વખતે આપણી પાસે હોય એ જરૂરી નથી, બરાબર. ધારો કે આ એક સિલિન્ડર છે, આ રીતે આ નળાકાર છે, આનું તમને માપ જ ખબર નથી તો પછી આનું સાચું મૂલ્ય ક્યાંથી તમારી પાસે હોય, બરાબર. પણ આપણે લેવાનું શું, આપણે સરેરાશ મૂલ્યને આપણે સાચું મૂલ્ય લઈ લેવાનું. હવે સરેરાશ મૂલ્ય ક્યારે મળશે, જ્યારે તમે 1 થી વધારે તમે રીડિંગ લેશો ત્યારે, બરાબર. હવે 1 થી વધારે એટલે જો અહીંયા E1 E2 E3 અપ ટુ En, બરાબર. મતલબ કે આટલા બધા રીડિંગો લીધા છે ને આ બધાની સરેરાશ નીકાળી તો આપણને આ સરેરાશ આનું રીડિંગ મળ્યું. ઓકે, તો હવે આપણે શું કરીશું, સાચા મૂલ્યની જગ્યાએ આપણે એનું સરેરાશ મૂલ્ય લઈશું. ઓકે, તો હવે સરેરાશ મૂલ્ય માઇનસ વ્યક્તિગત માપેલ મૂલ્યના તફાવતને નિરપેક્ષ ત્રુટિ કહે છે. ઓકે, તો સરેરાશ લેતા તો તમને આવડે છે ને બધાને? હા સર, આ સૂત્ર આવતું હતું અમારે. હા, ચલો તો મને સરેરાશ લઈને બતાવો કેટલી આવે. શેની સર એ સરેરાશ લખ્યું એ? ના, એ નહીં, મેં આ નંબર લખ્યા ને એની તમારે સરેરાશ લેવાની છે. આની સરેરાશ કેટલી આવે? 5 6 7 29. સર 29 આવે. હજી વિચારો શું આવે આની સરેરાશ. સરેરાશ એટલે મધ્યક, જે આપણે મેથ્સમાં આપણે 11મું ચેપ્ટર કયું હતું, આંકડાશાસ્ત્ર, એમાં ભણ્યા હતા. સરેરાશ એટલે ઉપર શું થાય, આ બધી વેલ્યુનો સરવાળો થાય, 5 + 6 + 7 + 9 + 9 + 10 ડિવાઈડ બાય ટોટલ નંબર. ટોટલ નંબર અહીંયા કેટલા છે, 1 2 3 4 5, ભાગ્યા 5. હવે આનું બતાવો રિઝલ્ટ.
તમારા પાસે કેલ્ક્યુલેટર અવેલેબલ છે, કેલ્ક્યુલેટરમાં કરીને બતાવો મને કેટલું થાય. મારે ભાવેશ 29 માં જ આવે છે. ભાવેશ તને તો આવડવું જોઈએ, તારે મેથ્સ છે ભાઈ. જવાબ આપો ફટાફટ. હા સર, હા આ જવાબ આપો આનું. 2 મિનિટ કેલ્ક્યુલેટર કરું છું. હા સર 29 જ આવે છે. 29 ક્યાંથી આવે? 5 + 6 કેટલા થાય? 11 થાય. હા 7.4. હા રાઈટ 7.4. 11. 7.4 થાય. 9. હા સર એટલા જ થાય. હા તો ઉપર 29 ક્યાં? 7.4. હા તો ઉપર 29 ક્યાંથી આવે? 37 આવે ને. 5 ને 6 કેટલા થાય? 7.4. હા 5 ને 6 થાય આપણા 11 થાય 11. બરાબર. પછી 11 ને 7 થાય 18. 18 ને 9 કેટલા થાય? 18. 18 ને 9 બતાવો કેટલા થાય? 18 + 9 27 થાય ને. હા અને 27 ને 10 37. 37 ભાગ્યા 5 એટલે 7.4. 37/5. હા તકલીફ પડે છે. હજી હું તમને એક એક્ઝામ્પલ આપું છું, મને એનું કરીને બતાવો. ચલો આની મને સરેરાશ શોધીને બતાવો. 504 202. સર 322.08 28. 322.28. 322.28 બરાબર. 28. ઓકે 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 ચલો તો તમને હવે આવડી ગયું. ઓકે ઓકે તો હવે પ્રોબ્લેમ નહીં ને, હવે ખબર પડી ગઈ ને. હા. હા ઓકે હા. હા તો હવે અહીંયા જો આ સૂત્ર જે છે ને, આ સૂત્ર આ તમને એ જ તમને બતાવે છે, જે આપણે હમણાં કર્યું એ જ આ સૂત્ર બતાવે છે. ઉપર બધા મૂલ્ય આવે અને ભાગ્યા ટોટલ મૂલ્ય આવે n બરાબર. ને આ બધાનો આપણે સરવાળો કરીએ તો સરવાળાને આવી રીતે લખાય. સરવાળાને આ સિગ્મા, આને કહેવાય સિગ્મા. ને નીચે આવે જ્યાંથી ચાલુ થતું હોય. આપણું 1 થી ચાલુ થાય છે બરાબર. A1 થી ચાલુ થાય છે એટલે અહીંયા નીચે લખ્યું 1 બરાબર. 1 થી ચાલુ થઈને ક્યાં સુધી જાય છે? 1 થી ચાલુ થઈને n સુધી જાય છે બરાબર. ને અહીંયા આપણે લખીશું AI. હવે AI મતલબ શું થાય? પહેલા આપણે આ a ની જગ્યાએ i ની જગ્યાએ મૂકવાનું 1. અગર આપણે i ની જગ્યાએ 1 મૂકીશું બરાબર, કેમ કે આ 1 થી ચાલુ થાય છે તો A1 મળશે. પ્લસ સરવાળો કરવાનો, પછી આપણે i ની જગ્યાએ 2 મૂકીશું તો આપણને A2 મળશે. પ્લસ આપણે i ની જગ્યાએ 3 મૂકીશું તો A3 મળશે. પ્લસ આ રીતે ચાલતું હશે બરાબર. ક્યાં સુધી જવાનું? આપણે an સુધી જવાનું. ઓકે તો આ જે આ સિગ્મા છે એને આ બધી વસ્તુનો સમ આવી રીતે આને બતાવી શકાય, જે અહીંયા લખ્યું પણ છે, જ્યાં i = 1 2 3 up to n. ઓકે તો હવે જો ધારો કે દરેક અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ. ઓકે નિરપેક્ષ ત્રુટિ હમણાં જ આપણે જોયું. નિરપેક્ષ ત્રુટિ એટલે શું થાય? નિરપેક્ષ ત્રુટિ એટલે સાચું મૂલ્ય અને વ્યક્તિગત મૂલ્ય માપેલ મૂલ્યના ધન તફાવતને. બરાબર. સાચા મૂલ્ય અને વ્યક્તિગત માપેલ મૂલ્યના ધન તફાવતને. હવે અહીંયા એનું ઊંધું કર્યું છે. જો અહીંયા વ્યક્તિગત માપેલ મૂલ્ય પહેલા છે અને આ સાચું મૂલ્ય પાછળ છે બરાબર. ચાલે. કેમ ચાલે? કેમ કે આપણે જે ફાઇનલ મૂલ્ય આપણને મળે છે એ તો આપણને ધન જ મળે છે ને. ધન કેમ મળે છે? કેમ કે આપણે જે પણ મૂલ્ય છે બરાબર, જે પણ આપણને મળશે એને આપણે માનકમાં મૂકીશું. ઓકે તો આને આવી રીતે પણ લખાય ને આને તમારે કંઈક આવી રીતે લખવું હોય. એ સરેરાશ એટલે સાચું મૂલ્ય બરાબર. સરેરાશ એટલે સાચું મૂલ્ય માઇનસ વ્યક્તિગત માપેલ મૂલ્ય, એ જે છે એ તમારું A1 થશે. વ્યક્તિગત મૂલ્ય બરાબર. તો આવી રીતે હવે તમારે શું કરવાની? તમારે બધા અવલોકનની તમારે નિરપેક્ષ ત્રુટિ તમારે શોધવાની બરાબર. જે રીતે A1 છે તો A1 અવલોકનની નિરપેક્ષ ત્રુટિ શું થશે?
A1 અવલોકનમાંથી અગર તમે એ સરેરાશને તમે માઇનસ કરશો તો તમને A1 ની જે છે તમને નિરપેક્ષ ત્રુટી મળશે, બરાબર. ને A1 ની નિરપેક્ષ ત્રુટીને આપણે કહીએ છીએ ડેલ્ટા A1. A1 ની નિરપેક્ષ ત્રુટીને ડેલ્ટા A1 કહેવાય. એવી રીતે A2 ની નિરપેક્ષ ત્રુટી જે છે એને ડેલ્ટા A2 કહેવાય. એવી રીતે A3 ની જે છે એને ડેલ્ટા A3 કહેવાય. ને AN ની જે છે એને ડેલ્ટા AN કહેવાય, બરાબર. કોઈ પણ ભૌતિક રાશિનું હવે જો અહીંયા શું છે, કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય રાશિનું માપેલું અવલોકન તેના સાચા મૂલ્યથી એટલું જ વધારે હોય છે જેટલું સાચા મૂલ્યથી ઓછું હોવાની સંભાવના હોય, બરાબર. મતલબ કે આ એક ટાઈપની સંભાવના છે કે માની લો કે જે છે આનું સાચું મૂલ્ય છે 5.5 નું, બરાબર. સાચું મૂલ્ય છે 5.5 નું. ઓકે, તો જે છે તમારા જે રીડિંગ આવવા જોઈએ એ તમારા રીડિંગ 5.4, 5.6, પછી 5.5, પછી 5.3, બરાબર. આવી રીતે તમારા રીડિંગ આવવા જોઈએ. મતલબ કે આનાથી થોડુંક ઋણમાં જવું જોઈએ ને થોડુંક જે છે ધનમાં જવું જોઈએ, બરાબર. થોડુંક જે છે તમારું ઋણમાં જવું જોઈએ તમારું રીડિંગ, અને થોડાક ધનમાં જવા જોઈએ, બરાબર. પછી 5.5 આપણું સાચું છે અને તમે 8.9 લાવો તો આ તમારું ખોટું પડે, બરાબર. તો એની નજીક જ આવવું જોઈએ. ઓકે, તો કોઈ પણ ભૌતિક રાશિનું માપેલું અવલોકન, કોઈ પણ ભૌતિક રાશિનું આ જે છે માપેલું અવલોકન જે તમે માપો છો તેના સાચા મૂલ્યથી એટલું જ વધારે હોય છે જેટલું તેના સાચા મૂલ્યથી ઓછું હોય છે. ઓકે, આથી દરેક અવલોકનની ત્રુટિની ગણતરીમાં કેટલીક ત્રુટિ તમને ધન મળશે જ્યારે કેટલીક ત્રુટિ તમને ઋણ મળશે, બરાબર. હવે આ એક સંભાવના છે. આ એક સંભાવના શું છે કે માની લો કે જે છે આ 5.4 આવ્યું, પછી 5.5 આવ્યું, બરાબર. આ તો તમે 3-4 અવલોકન લો છો. અગર તમે n અવલોકન લો, n એટલે તમે જે છે તમે ઇન્ફિનિટી તમે અવલોકન લો તો જેટલા અવલોકન તમને નેગેટિવમાં મળશે, બરાબર, એટલા ને એટલા અવલોકન તમને પોઝિટિવમાં મળશે. મતલબ થશે શું, અગર તમે આ બધાનો તમે સરવાળો કરવા જાઓ તો જેટલા નેગેટિવ હશે એટલા જ પોઝિટિવ હશે, બરાબર. જેટલા નેગેટિવ હશે, જેટલા ઋણ હશે, જેટલા ધન હશે, તો આ બંને શું થઈ જશે, આ બંને અલ્ટિમેટલી 0 થઈ જશે, બરાબર. અગર આ 0 થઈ ગયું, અગર આ 0 થઈ ગયું, જેવી રીતે આપણને ખબર છે આપણે કરીએ છીએ, આપણે અહીંયા બધાનો સરવાળો કરીએ છીએ, બરાબર. અગર આ 0 થઈ ગયું તો આપણને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ તો આપણને મળવાની જ નહીં. એટલે આપણે કરીએ છીએ એટલે આપણે જેટલા પણ આ માઇનસ છે, બરાબર, જે પણ આ માઇનસ હશે બધાને આપણે માનક લગાવીને બધાને આપણે શું કરી દઈએ છીએ, બધાને આપણે ધન બનાવી દઈએ છીએ, બરાબર. ને આ એક સંભાવના છે કે જેટલા તમને ધન મળશે એટલા જ ઋણ મળશે, બરાબર. ને આ સંભાવનાના આધાર પર જે છે આ સૂત્ર બનાવેલું છે. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શું થશે, ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2. ઓકે, અહીંયા ડેલ્ટા A1 જે છે, ડેલ્ટા A1 એ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે, પણ આપણે અહીંયા આગળ માનક લગાવી દીધું એટલે આ હંમેશા હવે શું થશે, હવે આ હંમેશા ધન જ થશે, બરાબર, ઋણ નહીં થાય. ઓકે, તો હવે આ રીતે નિરપેક્ષ ત્રુટિની પણ સરેરાશ કરી. જો પહેલા આપણે શું કર્યું, પહેલા આપણે અવલોકનોની સરેરાશ કરી, બરાબર, એટલે આપણે લખ્યું એ સરેરાશ. અવલોકનોની આપણે સરેરાશ કરી એટલે આપણે શું લખ્યું, આપણે એને લખ્યું એ સરેરાશ, બરાબર. પછી આપણે શું શોધ્યું, પછી આપણે નિરપેક્ષ ત્રુટિ શોધી. નિરપેક્ષ ત્રુટિ કેવી રીતે શોધી, અવલોકનમાંથી એના સરેરાશને માઇનસ કરીને આપણે એની નિરપેક્ષ ત્રુટિ શોધી. પછી જે આપણને આ બધી નિરપેક્ષ ત્રુટિ મળી છે, બરાબર, જે આપણને આ નિરપેક્ષ ત્રુટિ મળી છે, આ નિરપેક્ષ ત્રુટિની પણ સરેરાશ કરી, બરાબર. નિરપેક્ષ ત્રુટિની પણ આપણે અહીંયા સરેરાશ કરી. તો હવે આ સરેરાશને કહીશું આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, બરાબર. નિરપેક્ષ ત્રુટિની સરેરાશ એને કહેવાય સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ઓકે, ને આ વસ્તુ મેં તમને આગળ જ બતાવી દીધું. એવી રીતે અહીંયા પણ થશે. સિગ્મા જે છે એ 1 થી સ્ટાર્ટ થાય છે, n સુધી જાય છે, ને અહીંયા જે છે i ની જગ્યાએ આપણે વેલ્યુ મૂકતા જાવ એટલે આ થશે મોડ ઓફ A1 પ્લસ મોડ ઓફ A2 પ્લસ મોડ ઓફ A3 અપ ટુ મોડ ઓફ AN, બરાબર. ને એના ભાગાકારમાં જે છે એ આપણું n છે, બરાબર. આવી જશે. તો ભૌતિક રાશિ A ને નીચે મુજબ દર્શાવી શકાય. તો કોઈ પણ ભૌતિક રાશિ A હોય ને, હવે આપણે એને આવી રીતે આપણે એને દર્શાવી શકીએ, એ સરેરાશ, બરાબર. અહીંયા ધ્યાનથી આ સૂત્ર સમજજો, આ સૂત્ર પરથી MCQ આવે છે, બરાબર. કોઈ પણ ભૌતિક રાશિ હોય, કોઈ પણ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય, હવે આનું જે સાચું મૂલ્ય છે, સાચું મૂલ્ય એ આપણે કેવી રીતે દર્શાવી શકીએ, એ આપણે દર્શાવી શકીએ એ સરેરાશ, બરાબર. એ સરેરાશ, બરાબર. સરેરાશ આપણે આજે પહેલા શોધ્યું, જે આપણે માપ્યું હતું મૂલ્ય એ બધાની સરેરાશ લીધી, એ સરેરાશ
प्लस और माइनस ए सरेराश प्लस और माइनस डेल्टा ए निरपेक्ष त्रुटिनी सरेराश बराबर निरपेक्ष त्रुटिनी सरेराश तो આગળ તમે જોશો કે કોઈ પણ ભૌતિક રાશિનું માપ હશે ને એ તમને આ જ ફોર્મેટમાં મળશે બરાબર અહીંયા જે હશે અહીંયા તમને સરેરાશ આપશે અને અહીંયા જે છે એ તમને નિરપેક્ષ ત્રુટિની તમને સરેરાશ આપશે બરાબર ને હંમેશા આ વેલ્યુ મોટી હશે આ વેલ્યુથી બરાબર હંમેશા આ વેલ્યુ મોટી હશે આ વેલ્યુથી હવે એવું કેમ એવું એટલા માટે કે અહીંયા જુઓ તમે આ A1 વેલ્યુ મોટી છે બરાબર ને એ સરેરાશ વેલ્યુ જે છે સરેરાશ વેલ્યુ પણ મોટી હશે હવે આ બંનેનો તમે તફાવત કરશો તો આ બંનેનો તફાવત જે તમને મળશે એ તમને નાનો મળશે બરાબર આ તફાવત તમને નાનો મળશે એટલે જ જે આ નિરપેક્ષ ત્રુટિની સરેરાશ જે હોય છે આ નાની હોય છે આ વેલ્યુ નાની હોય છે જ્યારે આ વેલ્યુ મોટી હોય છે બરાબર આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આપણી પતી ગઈ હવે સાપેક્ષ ત્રુટિ અથવા આંશિક ત્રુટિ સાપેક્ષ ત્રુટિ શું કહેવાય પ્રયોગ દરમિયાન મળેલ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને અવલોકનોનું સરેરાશના ગુણોત્તરને બરાબર હવે સાપેક્ષ ત્રુટિ ધ્યાનથી જોજો સાપેક્ષ ત્રુટિનું સૂત્ર શું છે સાપેક્ષ ત્રુટિનું સૂત્ર છે નિરપેક્ષ ત્રુટિની સરેરાશ ભાગ્યા સરેરાશ બરાબર ભાગ્યા અવલોકનોનું સરેરાશ નિરપેક્ષ ત્રુટિની સરેરાશ ભાગ્યા અવલોકનોનું સરેરાશ આને કહીએ છીએ સાપેક્ષ ત્રુટિ બરાબર નિરપેક્ષ ત્રુટિની સરેરાશ ભાગ્યા અવલોકનની સરેરાશ એને કહે છે સાપેક્ષ ત્રુટિ ને હવે આ જ ત્રુટિને અગર આપણે જે છે આપણે એને પર્સન્ટેજમાં આપણે એને બતાવીએ બરાબર આપણે એને પર્સન્ટેજમાં બતાવીએ તો એને કહેવાય પ્રતિશત ત્રુટિ બરાબર એને કહેવાય પ્રતિશત ત્રુટિ ઓકે તો અહીંયા સુધી ક્લિયર હા સર ઓકે કમ્પ્લીટ ના હા ઓકે તો હવે આ પણ તમારા હોમવર્કમાં એડ થઈ ગયું આ જે ત્રુટિઓ છે ત્રુટિ નિરપેક્ષ ત્રુટિ પછી આ સાપેક્ષ ત્રુટિ ભૌતિક રાશિના અવલોકનમાં ઉદ્ભવતી ત્રુટિના પ્રકારો લખીને સમજાવો આ તમારે હવે કાલના હોમવર્કમાં એડ થઈ ગયું આ પણ તમારે લખવું પડશે હવે કયો ટોપિક બાકી છે 1 મિનિટ 40 મિનિટ પૂરા થવા આવ્યા કેટલો બાકી છે 2 મિનિટનો ટાઈમ બાકી છે ને એક કામ કરો તમે બધા હમણાં લેફ્ટ થઈ જાઓ અને પછી ફરીથી જોઈન થાઓ કેમ કે 40 મિનિટનો ટાઈમ બાકી છે આપણે એટલે સોરી 2 મિનિટનો ટાઈમ બાકી છે બરાબર લેફ્ટ થાઓ હું ફરીથી ચાલુ કરું છું આપણે ફરીથી જોઈન થઈ ગયા તો હવે મને અહીંયા બતાવો સાઇન થીટા શું થાય કોસ થીટા શું થાય આ જે મેં આ ટ્રાયેંગલ દોર્યો છે આના પરથી મને બતાવો સાઇન થીટા શું થાય કોસ થીટા શું થાય ટેન થીટા શું થાય સાઇન થીટા એટલે પણ સર એ નું બી નું સી નું એમ કઈ રીતે થીટા ક્યાં છે સી જોડે છે થીટા સી નું હા તો સી નું જ આવે ને બોલો તો એ બી છે સર સાઇન થીટા એટલે સામેની બાજુ તો એ બી અપોન બી બીસી બીસી હા બીસી ના એસી આવે કર્ણ સામેની બાજુ અપન કર્ણ એસી હા એસી આવે ઓકે પછી cos થીટા બરાબર શું આવે પાસેની બાજુ અપોન કર્ણ એટલે બીસી અપોન એસી ઓકે અને tan થીટા બરાબર શું આવે એબી અપોન બીસી કન્ફ્યુઝન કેમ થાય છે દેવ્યા નહીં બોલતો એબી અપોન બીસી એબી અપન બીસી આ મેં દેવ્યાને કીધું હતું આ સપના બોલી હું ખોટું બોલી હતી સર ખોટું બોલી ઓકે 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 એબી ભાગ્યા બીસી બરાબર તો આ tan થીટા બરાબર આવી રીતે પણ લખાય tan થીટા બરાબર sin થીટા ભાગ્યા cos થીટા લખાય ઓકે તો અહીંયા sin થીટા શું છે અહીંયા sin થીટા છે આપણું AB ભાગ્યા AC ને અહીંયા cos થીટા આપણું છે BC ભાગ્યા AC બરાબર તો આ AC ભાગાકારનું આ AC ભાગાકારનું કટ AB ભાગ્યા BC આવે ઓકે હવે આનું ઉલટું sin નું ઉલટું શું થાય sin નું ઊંધું શું થાય કર્ણ અપોન સામેની બાજુ એ નહીં શું થાય કોસેક થાય sin નું ઊંધું કોસેક થીટા થાય હા કોસેક થીટા બરાબર થાય 1 upon sin થીટા
ને આમાં લખવું હોય તો આમાં લખાય આપણે AC ભાગ્યા AB. પછી એવી રીતે sec θ બરાબર શું લખાય? દિવ્યાની બોલો, કાં તો સપના. cos theta 1 by cos theta. 1 by cos θ. તો આ થાય 1 / cos θ થાય. 1 / cos θ equals 1 / cos θ equals શું આવે? cos નું ઊંધું એટલે AC ભાગ્યા BC આવે. ને એવી રીતે tan નું ઊંધું થાય cot θ. cot θ થાય અને cot θ equals આવે શું આવે? 1/tan. 1/tan θ. અને આના હા બોલો. આમાં sec θ માં AC/BC કઈ રીતે થાય? sec θ માં cos θ નું ઊંધું થાય. cos θ શું છે? BC/AC છે, તો sec θ એટલે cos નું ઊંધું થાય. 1/cos લખ્યું ને? હા, તો BC/AC છે તો આનું ઊંધું થાય AC/BC. પછી cot θ એટલે 1/tan θ, તો tan θ થાય આપણું AB/BC, તો આનું ઊંધું થઈ જાય BC ભાગ્યા AB. હા, અને અહીંથી તમને એક બીજું પણ તમને સૂત્ર મળ્યું. જો હવે આ જે બે સૂત્ર જે છે આમાં હું sin θ ને હું સામે લઈ જઉં તો શું થાય? cosec θ મલ્ટીપ્લાયમાં sin θ, બરાબર? બંનેનો ગુણાકાર થઈને આપણને જવાબ શું મળે? 1 મળે. એવી રીતે આ sec θ ઇન્ટુ cos θ એ પણ આપણને 1 મળે, 1 મળે. અને cot θ ઇન્ટુ tan θ એ પણ આપણને 1 મળે. ઓકે, પછી આના પછી જે છે તમને બધી વેલ્યુ પણ તમને આવડવી જોઈએ. વેલ્યુ તમને આવડે છે? 0, 30, પછી 45. તમને આવડે છોકરીઓ? હા. દિવ્યાની આવડે છે? 0, પછી 30. એટલે sin 30 નું મૂલ્ય ને એવું બધું સર? હા હા, આવો કોષ્ટક લખાયો તો. લખાયો તો. સર, હવે અત્યારે કોષ્ટક સરખું ઉપરથી યાદ આવડે. નથી. હા, હવે હું તમને એક વસ્તુ બતાવી દઉં છું એટલે આ કોષ્ટક જે છે તમારે ગોખવાની જરૂર નહીં પડે. જો આ રીતે લખી નાખવાનું: 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી. હવે આપણને ડિગ્રી અને રેડિયનના વચ્ચે આપણને કન્વર્ઝન પણ ખબર છે, બરાબર? કે પાઈ રેડિયન બરાબર 180 ડિગ્રી થાય. પાઈ રેડિયન બરાબર 180 ડિગ્રી થાય. પછી આપણે π/2 કરીએ. π/2 કરીએ એટલે કે બંનેની બાજુમાં તમે 2 થી ભાગાકાર કરો તો આ π/2 બરાબર તમારું આવે 180 ભાગ્યા 2 એટલે 90 ડિગ્રી આવે, બરાબર? તો 90 ડિગ્રી બરાબર આપણે લખાય π/2 લખાય. 90 ડિગ્રી બરાબર π/2 લખાય. પછી આની બંને બાજુ અગર જે છે પાઈ બરાબર 180, આમાં બંને બાજુ તમે 6 થી તમે ડિવાઈડ કરશો, બરાબર? 6 થી તમે ડિવાઈડ કરશો તો 180 ડિવાઈડ બાય 6 શું આવે? 18/6 કેટલા આવે? 30. ઓકે, તો આ 30 ની જગ્યાએ આપણે π/6 પણ લખાય, બરાબર? પછી એવી જ રીતે આ થઈ જશે આપણું π/4 ને આ થઈ જશે આપણું π/3, બરાબર? આટલું ક્લિયર? હા, અને આ 0 ડિગ્રીમાં તો અહીંયા 0 જ રાખવાનું. પછી તમારે શું કરવાનું? પછી તમારે જે છે આવી રીતે લખી દેવાનું: 0/4, પછી 1/4, પછી 2/4, પછી 3/4 અને 4/4. પછી શું કરવાનું? જો આમાં હું તમને મેથડ શીખવાડું. પછી જે છે બધામાં તમારે રૂટ લગાવી દેવાના. ને હવે આ રૂટની જે વેલ્યુ આવશે એ સાઈનની વેલ્યુ આવશે. તો જો 0 ના છેદમાં કંઈ પણ હોય વેલ્યુ શું આવે? 0. ઓકે, હવે જો અહીંયા 1, હા અહીંયા 1/4, બરાબર? આનો રૂટ છે તો આપણને ખબર છે 1 નું રૂટ તો 1 થાય, બરાબર? અને 4 નું રૂટ થઈ જાય √2. સોરી, 4 નું રૂટ થઈ જાય 2 થાય, બરાબર? 4 નું રૂટ 2 થાય. ઓકે, અને અહીંયા શું છે? અહીંયા 2/4 છે. 2/4 મતલબ કે 1/2 એ પણ રૂટમાં છે. હવે 1 નું તો રૂટ નીકળી જાય પણ 2 નું રૂટ ના નીકળે એટલે અહીંયા નીચે આવે √2 આવે, બરાબર? એવી જ રીતે 3 નું રૂટ ના નીકળે એટલે ઉપર આવે √3 ભાગ્યા 4 નું રૂટ નીકળે એટલે એની વેલ્યુ આવે 2, બરાબર? પછી અહીંયા શું છે? 4/4 આ કેન્સલ થઈ ગયા, 1 આયા અને 1 નું રૂટ આપણને ખબર છે 1 આવે. ઓકે, તો આ જે વેલ્યુ મળી આપણને સાઈનની વેલ્યુ મળી. આજે આપણને વેલ્યુ મળી, આ કોની વેલ્યુ મળી? સાઈનની વેલ્યુ મળી. બસ, હવે આ સાઈનની વેલ્યુ એક વેલ્યુ મળી ગઈ. હવે બાકીની જે વેલ્યુ છે એ તમને હવે આરામથી મળી જશે.
cos ની વેલ્યુ શોધવી હોય તો cos ની વેલ્યુ કેવી રીતે શોધવાની? આ sin ની વેલ્યુ એને તમે ઉલટી કરીને લખી નાખો તો તમને cos ની વેલ્યુ મળશે, બરાબર? તો અહીંયા 1 અહીંયા છે, 90 માં છે, તો અહીંયા તમે 1 અહીંયા લખો. પછી √3/2 અહીંયા છે, તો એને અહીંયા લખી નાખો, બરાબર? 1/√2 આ તો એ જ પોઝિશન પર આવશે. 1/2 એ અહીંયા આવી જશે, બરાબર ને? આ 0 જે છે સામે આવી જશે. ઓકે, પછી tan θ માં શું કરવાનું? જો tan માં શું કરવાનું આપણને ખબર છે, tan બરાબર થાય sin ભાગ્યા cos થાય, બરાબર? tan બરાબર શું થાય? sin ભાગ્યા cos. હવે તમને sin મળી ગયું, cos મળી ગયું, બંનેનો ભાગાકાર લઈ લો. બંનેનો ભાગાકાર તમે લઈશો તો તમને tan મળી જશે, બરાબર? તો sin ઉપર છે 0 ભાગ્યા નીચે cos છે 1, તો 0 ભાગ્યા 1 એટલે 0 આવે, બરાબર? પછી આ બંનેનો તમે ભાગાકાર લો. 1/2 ભાગ્યા √3/2, તો આ 2 તો ભાગાકારમાં કેન્સલ થઈ ગયો, તો આની જે વેલ્યુ આવશે 1/√3 આવશે, બરાબર? એવી રીતે આ બંનેનો ભાગાકાર લો તો આ બંને તો સેમ વેલ્યુ છે એટલે આ બંને ઉડી જશે, તો અહીંયા તમને જે મળશે અહીંયા તમને 1 મળશે. પછી અહીંયા શું થાય છે? અહીંયા જો √3/2 થાય છે ડિવાઈડ બાય 1/2 થાય છે, તો આ 2 તો કેન્સલ, બચ્યું હું ઓનલી √3 બચ્યું, તો અહીંયા √3 આવશે, બરાબર? 1/0. ઓકે, હવે મને આમાં બતાવો, આનો જવાબ શું આવશે? 1/0 એટલે શું થાય? ઇન્ફિનિટી. હા, અવ્યાખ્યાયિત, બરાબર? આ જે થાય એ આ ઇન્ફિનિટી થઈ જાય, બરાબર? અવ્યાખ્યાયિત. ઓકે, તો હવે tan પછી આવે છે cot આવે છે. tan પછી શું આવે છે? cot આવે છે, અને આપણને ખબર છે cot કોનું ઊંધું છે? બોલો, tan નું. હા, તો અહીંયા જો અહીંયા 0 છે તો આને હા, તો અહીંયા 0 છે તો આને 0/1 હું લખી શકું. હવે મારે આનું ઊંધું કરવું છે તો આ 1/0 થયું. હવે 1/0 આપણને ખબર છે શું છે? ઇન્ફિનિટી છે, બરાબર? તો અહીંયા આપણે લઈશું ઇન્ફિનિટી, બરાબર? પછી 1/√3 આનું ઊંધું શું થાય? √3 થાય, બરાબર? 1 નું ઊંધું તો 1 જ છે. પછી √3 નું √3 નું ઊંધું થઈ જાય 1/√3, અને ઇન્ફિનિટી નું ઊંધું થઈ જાય 0, બરાબર? તમે આમ પણ તમે જોઈ શકો જે રીતે આપણે sin cos માં કર્યું હતું, બરાબર? sin cos માં આપણે શું કર્યું હતું? sin ને આમ લખ્યા હતા ને એ જ વસ્તુ આપણે cos માં આપણે જે છે એ આમ બધી વેલ્યુ અહીંયા લખી હતી, બરાબર? tan માં પણ એવું પણ તમે જોઈ શકો છો. અહીંયા 0 છે તો અહીંયા 0 છે, અહીંયા ઇન્ફિનિટી છે, બરાબર? તો અહીંયા ઇન્ફિનિટી છે. ઓકે, તો આવી રીતે તમને tan અને cot ની વેલ્યુ મળી જશે. હવે તમારે વેલ્યુ કઈ બાકી રહી? sec ની વેલ્યુ બાકી રહી. તો sec કોનું ઊંધું થાય છે? cos નું. તો બસ cos નું ઊંધું કરી મને વેલ્યુ બતાવો. મને sec ની 0 ની વેલ્યુ શું આવશે? 1. આ 0 ડિગ્રી છે, આ 0 ડિગ્રી છે, બરાબર? જો અહીંયા થોડું નીચે કરીએ, આ 0 ડિગ્રી છે તો sec માં 0 ડિગ્રીમાં 1, 1 નું ઊંધું 1 થાય. પછી √3/2 નું ઉલટું શું થાય? છોકરીઓ બતાવો, બોલો. અરે આનું ઊંધું કરવાનું છે. √3 જે છે √3/2 2/√3. હા, 2/√3. પછી બોલો, બોલતા જાઓ આગળ. શું થાય? √2. પછી 2. ઓકે, પછી 0 ના 0 ઇન્ફિનિટી. હા, ઇન્ફિનિટી. ઓકે, હવે sec પછી આવે છે cosec આવે છે. cosec કોનું ઊંધું છે? સાઇન. હા, બસ. તો આ 0 છે, 0 નું ઊંધું શું થાય? હમણાં જ આપણે જોયું, બોલો. ઇન્ફિનિટી. ઓકે, હવે દિવ્યાની તું બોલ. હવે આ સપનાએ તો sec નું બોલી લીધું, હવે તમે બતાવો, cosec માં બતાવો. cosec નું બતાવો. cosec sin નું ઊંધું છે એટલે sin ની જે વેલ્યુ છે એને ઊંધી કરીને બતાવો. ઊંધી કરીને બોલો. √2 આ પેલા 1/2 અરે આ 1/2 છે તો 1/2 નું ઊંધું શું થાય?
આમાં નીચેની વેલ્યુ ઉપર મૂકવાની છે ને ઉપરની વેલ્યુ નીચે મૂકવાની. તો 2/1 તો 2/1 ને 2 લખાય. 2/1 હા 2/1 ને 2 લખાય. ના સર. ના લખાય કેમ? હા મેં દેવ્યાની 2/1 ને કેમ 2 ના લખાય? કોઈ પણ વસ્તુ હોય બરાબર, કોઈ પણ વેલ્યુ હોય એના નીચે 1 તો હોય જ. કેમ કે જો આપણે અહીંયા જોયું કે અગર કોઈ વેલ્યુ ના નીચે 0 આવી જાય તો શું થાય? એ ઇન્ફિનિટી થઈ જાય બરાબર. તો જે પણ વેલ્યુ છે જેવી રીતે 25 છે, 26 છે, તો આ બધાની નીચે 1 તો હોય જ છે બરાબર. ખબર પડી? હા. ઓકે. પછી આનું બતાય 1/√2 નું શું થાય? √2/1. ઓકે. પછી આગળ બતાવો. √2/√3. ઓકે ઓકે. પછી તો પછી ઇન્ફિનિટી. 1 નું ઊંધું ઇન્ફિનિટી થઈ જાય. 1 અરે ભાગ્યા પણ 1 સર અવ્યાખ્યાયિત પદ ના પણ 0. મેં અહીંયા મેં સાઈન નું કીધું ને. જો સાઈન ની આ વેલ્યુ છે, આપણે કોસેક લખીએ છીએ તો કોસેક શું થાય? સાઈન નું ઊંધું થાય. તો ઉપર 1 છે. હવે મેં કીધું કોઈ પણ વસ્તુ હોય બરાબર, એના છેદમાં 1 તો હોય જ. તો 1 ના છેદમાં 1 છે તો આનું ઊંધું કરીએ તો શું થાય? 1/1 જ થાય ને. તો આની વેલ્યુ 1 જ આવે ને. 1. હા 1 આવી. ઓકે. તો આ રીતે તમે કરશો તો તમને જે છે ગોખવાની જરાય જરૂર નહીં પડે બરાબર. આ રીતે સમજીને તમે ટેબલ યાદ કરશો તો ગોખવાની તમારે જરાય જરૂર નહીં પડે. ખબર પડી આમાં ટેબલમાં? હા સર અમને આવું જ શીખવાડ્યું હતું. પેલા આવું કોષ્ટક જ દોરાયું હતું. હા આવું કોષ્ટક દોરાયો હતો તોય ભૂલી ગયા? યાદ રાખવાની આ બધી વેલ્યુ. આની જે છે બધી વેલ્યુ તમારે ઇક્વેશનમાં ડાયરેક્ટ તમારે પુટ કરવાની આવશે બરાબર. ડાયરેક્ટ તમને મૂકવાની આવશે. ડાયરેક્ટ ઇક્વેશનમાં આવી રીતે યુઝ કરવાની આવશે. tan 60 બરાબર મૂકો, વેલ્યુ બતાવો. tan 60 ની વેલ્યુ શું થાય બરાબર. તો આ બધી વેલ્યુ તમારે મોઢે બરાબર કરી લેવાની. ઓકે. આ તો બહુ નાનું છે. સર પછી હા બોલો. 10, 26 ને એવું બધું આવે તો? હા એ હું તમને શીખવાડું છું. એ હું તમને શીખવાડું છું. ટેન્શન ના લો એના માટે. 10, 26 ના આવે ને. ઓકે. 10, 26 આવે તો એના માટે જે છે તમને ઓલું ટેબલ આપશે બરાબર. મેં આ ભાવેશને બતાવ્યું હતું. ભાવેશ બતાવ્યું હતું ને તને મેં 10, 40 ની વેલ્યુ કેવી રીતે શોધવાની? હા ઓકે. આના માટે તમને હા સર. આના માટે તમને જે છે ને તમને ટેબલ આપશે ને. એ ટેબલમાં શું હશે? એ ટેબલમાં આખું 10 નું આખું ટેબલ હશે બરાબર. તમારા પાછળ અગર ચોપડીમાં ટેબલ આપેલું હોય તો જુઓ, 10 કરીને આખું ટેબલ આપેલું હશે બરાબર. ને એમાં બધી ડિગ્રીઓ બધી લખેલી હશે. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી, 4 ડિગ્રી, 5 ડિગ્રી બરાબર. દેખાય છે એવું કઈ? હા સર. ઓકે. તો એમાં જુઓ 10, 26 તમારે અગર મૂલ્ય તમારે શોધવું હોય તો આ બધી ડિગ્રીમાં તમે 26 ડિગ્રી પર જાઓ. તમે 26 ડિગ્રી પર જશો ને તો એની બાજુમાં સાઈડમાં એક મૂલ્ય લખેલું હશે બરાબર. ને એમાં પણ જો અહીંયા ઉપર કંઈક આવું કંઈક તમને દેખાય તો આવું લખેલું હશે 0, 1, 2, 3 બરાબર. આ તો ડિગ્રીનું આખું ખાનું થઈ ગયું. પછી આ રીતે આ 0, 1, 2 ને અહીંયા બધા મૂલ્ય બધા લખેલા હશે. છે આવું કંઈક તમારે ભાઈ? દેખાય છે કંઈક આવું? વાંધો નહીં. તમને ના મળતું હોય તો હું જે છે આ ડાઉનલોડ કરીને તમને હું સેન્ડ કરી દઈશ બરાબર. તમે જોઈ લેજો. ઓકે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તમને તમારું હોમવર્ક ખબર પડી ગયું ને શું શું લખીને મોકલવાનું છે? હા. કાલ ક્યાં સુધી આવી જવું જોઈએ? 12 વાગે. 12 વાગ્યા સુધી બરાબર. રાતના નહીં, સવારના. કેમ કે 2:30 વાગે લેક્ચર છે આપણો. ઓકે. તો બસ આજે આટલું રાખીએ. ગુડ બાય એન્ડ ગુડ નાઇટ ટુ ઓલ ઓફ યુ. કાલે મળીએ. હા ગુડ બાય. ગુડ નાઇટ.